કયો માણસ એવો છે જગતની અંદર કે જેને પાપ કરવાનું મન થાય? મિત્રો, દરેકને મન થતું હોય તો પુણ્ય કરવાનું મન થાય, કોઈને પાપ કરવાનું મન થતું નથી. પણ તે છતાં આપણે પાપ કરીએ છીએ, વાસ્તવિકતા છે. કોણ કરાવે છે? કોણ કરાવે છે? મન કરાવે છે. એ મનની ઉપર મનના ઘોડાને લગામ ચડાવતા આવડે? મનનો ઘોડો એ આપણી લગામને વશ થઈ જાય તો મનનો ઘોડો આપણને સવાર થવા દે એની પર. અને મનના ઘોડા પર જ્યારે આપણે સવાર થઈએ ત્યારે મનની શક્તિ, મનની ગતિ, મનની ચંચળતા એ મનની તાકાત બની જાય અને તે તાકાતનો આપણો આત્મા ઉપયોગ કરતો થઈ જાય. એટલા માટે પરમાત્માએ આપણને મન આપ્યું છે. કોઈ પશુ પંખી પ્રાણીને આ મન નથી આપ્યું. તમને ને મને એ મન આપ્યું છે. એ મનનો આપણે દુરુપયોગ કરીએ છીએ, જીવનનું કુરુક્ષેત્ર. અને મનનો સદુપયોગ થવાને માટેની પરમાત્માની કૃપા આપણા પર થઈ જાય, એનું નામ ધર્મક્ષેત્ર. માટે 5000 વર્ષનો ધણી બ્રહ્માંડનો એ ગીતાનો પ્રારંભ કરે ત્યારે પહેલો શ્લોક બોલે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય.